હેલો એવરીવન. આજે આપણે લોકો F5 બીકોમ ની અંદર એટલે કે બીકોમ સેમ 1 ની અંદર જે જોઈન્ટ વેન્ચર ચેપ્ટર છે એને કન્ટિન્યુ કરીએ છીએ. આપણે લોકો ઓલરેડી એક મેથડ બતાવી હતી જેમાં આપણે લોકો શું શીખ્યું હતું કે ભાઈ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, જોઈન્ટ બેંક એકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ એટલે કે એ લોકો સેપરેટ બુક આખી મેન્ટેન કરતા હતા અને આઈએમપી મેથડ હતી ગાઈસ, યાદ રાખજો. હવે અહીંયા હું જે બીજી મેથડ તમને શીખવાડું છું, આ બીજી મેથડમાં કેવું છે એ જરા સમજજો. બીજી મેથડ ની અંદર કે કોઈ એક પાર્ટનર છે ને એ આખા અકાઉન્ટ જોઈન્ટ વેન્ચર ના રાખે છે. only one partner, heading up only one partner maintains the account of joint venture ખાલી એક જ પાર્ટનર હોય ને એ જોઈન્ટ વેન્ચર ના અકાઉન્ટ ને મેન્ટેન કરતો હોય છે. એટલે માનો કે ABC ત્રણ પાર્ટનર હોય, A હોય, B હોય અને C હોય, તો A શું કરે, ઈ પોતાની બુકમાં અકાઉન્ટ મેન્ટેન કરે, B અને C કોઈ અકાઉન્ટ બનાવશે નહીં. તો આ કયા અકાઉન્ટ A બનાવશે, તો પેલું A બનાવશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. એ શું બનાવવું પડશે, જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, બરોબર છે. અને બીજું accounts of B and C. એ શું કોના અકાઉન્ટ બનાવશે, B ના અને C ના. પોતાનો નહીં બનાવે, પોતાનો જે પણ કઈ પ્રોફિટ આવશે એ ક્યાં લઈ જાય, ડાયરેક્ટ P&L માં લઈ જશે, પોતે પોતાનો શેર. અને B અને C ના ટ્રાન્ઝેક્શન કરશે, બીજા કોઈ ટ્રાન્ઝેક્શન કરશે નહીં. ઓકે, ચલો લખી નાખો. Following accounts maintained by one partner. Only one partner maintains the accounts of joint venture. પાર્ટનર ના એક્ઝામ્પલ દેવા તો દઈ શકીએ. એક્ઝામ્પલ A, B and C. A છે એ મેન્ટેન કરે છે થઈ ગયું. ચલો એના માટે જોઈએ છે આપણે ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ ગાઈસ. ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ બીએસ શાની આપણી પાસે બીએસ શાની બુક છે અને એની અંદરથી આપણે લોકો કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ ઇલસ્ટ્રેશન નંબર 1. ઓકે ગાઈસ, શું કહે છે જરા સમજો કે A, B and C enter into a joint venture. A, B, C ત્રણે joint venture સ્ટાર્ટ કર્યું. A supplied goods worth ₹5000 from his stock. A શું કર્યું, પોતાના સ્ટોક માંથી 5000 નો ગુડ્સ આપ્યો. B and C gave him ₹6000 and 8000 respectively in cash towards their capital. B અને C એ શું કર્યું કે એના કેપિટલ માટે 6000 અને 8000 રૂપિયા B ને આપ્યા, સોરી A ને આપ્યા. A also purchased goods of ₹10000 at trade discount of 5%. He pays ₹1000 for expenses. A શું કર્યું છે કે પોતે પોતાની રીતના 10000 માં 5% ડિસ્કાઉન્ટ પરચેસ કર્યો, પોતે જ, અને પોતે જ 1000 રૂપિયા છે એક્સપેન્સ નો પણ ચૂક્યો છે, પણ એ પોતે જ ચૂક્યો છે. He sold some of the goods of ₹5000 on credit and 20000 for cash. He એટલે કોણ, A. એ શું કર્યું કે પોતે 5000 નો માલ બાકીમાં વેચ્યો અને 20000 નો માલ રોકડેથી વેચ્યો. He received ₹4800 toward full settlement on account of credit sales. Credit sales માટે એને 4800 રૂપિયા રોકડા મળ્યા છે. The management of joint business was entrusted to A. આખું joint venture નું મેનેજમેન્ટ છે કોને આપણે આપી દીધું છે, A ને આપી દીધું છે. A was entitled to a commission of ₹300. એટલે કે એને આપણે કમિશન દેશું 300 રૂપિયા. He remitted the account due to other partner in cash and closed his joint venture business. એને શું કર્યું છે કે પોતાના અકાઉન્ટ ક્લોઝ કર્યા અને જેટલા પણ રૂપિયા થતા હતા એ પાર્ટનર્સ ને આપી દીધા. Pass entries in the books of A and also prepare necessary account in his book. અંડરલાઈન કરો, pass the entries in the books of A. એના ચોપડામાં જ બુક્સ માં એન્ટ્રી બનાવવાની છે. એટલે એનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ કે અહીંયા જનરલ એન્ટ્રી પૂછી છે, એટલે હું જનરલ એન્ટ્રી ને શીખવા માટે સૌથી પહેલા તમારા માટે બનાવીશ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. બનાવો joint venture account
જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં તો મારે તમને કઈ કહેવાની થાતું નથી. હેડિંગ હજી એક બીજું આપજો, ઇન ધ બુક્સ ઓફ એ. શું લખજો? હેડિંગ આપજો, ઇન ધ બુક્સ ઓફ એ. શું? ઇન ધ બુક્સ ઓફ જનરલ એન્ટ્રી બનાવશો હમણાં, પણ પહેલા હું તમને શીખવાડવા માટે પેલા અકાઉન્ટ બનાવીશ. ઇન ધ બુક્સ ઓફ એ એક બનાવશું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, બીજું બનાવશું બીસ કેપિટલ અકાઉન્ટ. બીસ અકાઉન્ટ અને ત્રીજું બનાવશું સીઝ અકાઉન્ટ. એ શું કરશે? પોતાનું એકાઉન્ટ નહીં બનાવે, પણ સામેવાળા બેયના બનાવી લેશે. એ પોતાનું નહીં બનાવે, બીજા બેનું બનાવશે. એમાં એવું હોય કે એનો પોતાનો ચાલુ ધંધો હોય ને બીજા બે ખાલી ભાગીદારી કરી દે. માનો કે મારી કોઈ છે બીઝ અકાઉન્ટ, સોરી સીઝ અકાઉન્ટ, એ બી ને સી, ડેબિટ and credit. Debit and credit. લખાઈ ગયું? Sure? લખો. Everyone clear? Yo, જય દ્વારકાધીશ. હા ના 3 3 4 4 લાઈન ના જસ્ટ બનાવના. થઈ ગયું? ઓકે, ચલો જોતા જઈએ છીએ. હવે જો ઇન ધ બુક્સ ઓફ એ એટલે આપણે કોણ છીએ? એ આપણે બની જવાનું. જેની બુક્સમાં કે અકાઉન્ટ ને જનરલ એન્ટ્રી બનાવવી ઈ એ બની જવાનું આપણે. એટલે આપણે એ છીએ. કોણ છીએ? એ. સામેવાળા બી અને સી છે. હવે જો શું કહે છે કે એ સપ્લાય ગુડ્સ વર્થ ₹5000 ફોર ઓમની સ્ટોર. એ શું કર્યું? પોતાનો જ એક સ્ટોક હતો, પોતે ધંધો ચલાવતો હતો, એમાંથી ₹5000 નો માલ જોઈન્ટ વેન્ચર ને આપી દીધો, જેમાં એને ભાગીદારી કરી. બરોબર છે? જોઈન્ટ વેન્ચર ને 5000 નો માલ આપ્યો એટલે જોઈન્ટ વેન્ચર ને તો ખર્ચો થયો, ત્યારે ₹5000 એટલે ડેબિટ કર્યો. કોણે આપ્યો છે? એ. તો હું એનું તો નામ નહીં લખી શકું, પણ એ પોતાના સ્ટોક માંથી આપ્યો છે ને આપણે એટલે અહીંયા લખી શકશું. એ માટે શું કહેવાશે? સેલ્સ કહેવાશે. શું કહેવાશે? એ માટે હા, એનો પોતાનો ધંધો ચાલતો હતો. માનો કે એ છે એ ફટાકડાનો બિઝનેસ રાયજીબાગમાં ચલાવે છે. હવે માનો કે એને છે ને અહીંયા ખામરોડમાં ફટાકડાનું ચાલુ કરવું છે પાર્ટનરશિપમાં, તો એ શું કરે કે પોતાના જે રાયજીબાગના બિઝનેસના ફટાકડા હતા એમાંથી થોડો માલ અહીંયા ભાગીદારીમાં ખામરોડમાં ચાલુ કરે. બરાબર છે? એટલે એનો બે ધંધો ચાલુ થયો. તો રાયજીબાગ માટે તેનું સેલ્સ થઈ ગયું ને, અને અહીંયા એ ભાગીદાર છે. બરોબર છે? એટલે પેલીનો બીજો ભાગીદાર. હા, આની અંદર ઈ ભાગીદાર છે. ચલો એન્ટ્રી બનાવી તો શું બનાવી આપણે? તો કે જોઈન્ટ વેન્ચર ને આપણે શું કર્યું? ડેબિટ અને સેલ્સ ને ક્રેડિટ. ઓકે, તો ચલો એન્ટ્રી પાછળ આ બધું બની જાય પછી જનરલ એન્ટ્રીઝ ની સ્પેસ રાખીને પહેલી એન્ટ્રી લખજો, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 5000 to sales account credit 5000. બરાબર છે? ક્લિયર? જનરલ એન્ટ્રીઝ ફ્રેન્ડ્સ. ચલો બીજું, B and C give you ₹6000 and 8000 respectively. ચલો B અને C એ 6000 અને કેટલા રૂપિયા આપ્યા છે? 8000 ને 6000 આપ્યા. 8000 ને 6000 આપ્યા છે તો કેશ અકાઉન્ટ આપણે બનાવ્યું નથી. બરાબર છે? બાકી કેશ માં ડેબિટ કરે અને એ લોકોએ આપણને કેપિટલ માટે આપ્યા છે તો એને કેપિટલ એકાઉન્ટ શું કરી દેશું? ક્રેડિટ. કેટલા રૂપિયાથી? 8000 અને 6000. 8 ને 6 છે ને, B ના 8 અને C ના 6. B ના 6 ને
8. ઓકે, તો બી ના 6, તો સી ના કેપિટલ માં ક્રેડિટ કરું, બી કેપિટલ એકાઉન્ટ માં ક્રેડિટ કરું. અહીંયા ઓપોઝિટ અકાઉન્ટ એટલે લખું બાય કેશ અકાઉન્ટ, અને સી ના કેપિટલ માં ક્રેડિટ કરું 8000, અહીંયા પર શું લખું બાય કેશ અકાઉન્ટ. ક્લિયર? તેની જનરેટરી બનાવી તો શું થાય? કેશ અકાઉન્ટ ડેબિટ 14000. So લખો બીજી જનરેટરી This capital account to CC's capital account. So બીજી જનરેટરી લખો cash account debit 14000 to B's capital account 6000 to C's capital account 8,000. Okay, my dear friends, that's great. એના પછી their capital. A also purchased goods of rupees 10,000 at trade discount of 5%. એ પોતાની રીતના માલ પરચેસ કર્યો અને એનો ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલો આપ્યું છે? 5%. He pays rupees 1,000 for expenses. ને પોતે 1000 ખર્ચો પણ ચૂકવ્યો છે. એ પોતે જ પરચેસ કરી આવ્યો છે એટલે એને કેશમાં રૂપિયા આપ્યા હશે. તો અહીંયા હું લખું ટુ કેશ અકાઉન્ટ. ગુડ્સ ના કેટલા આપ્યા છે? ગુડ્સ ના તો કે 10000 નો માલ હતો, 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કેટલા ગયા? 9500. અને એક્સપેન્સ ના પણ અહીંયા લખી નાખે, પછી અલગથી બેની એન્ટ્રી કરીએ. એક્સપેન્સ ના પણ એને કેટલા આપ્યા છે? 1000. એ પોતાના જ ખીચામાંથી ચૂકવા હોય, સમજાણું? Expense. હા, એક્સપેન્સ ના લોકો એક્સપેન્સ ઇઝ 1000. માઈનસ 5% છે, Minus કર્યા. ડાયરેક્ટ 5% માઈનસ કરી દે Multiply by 5% કરીએ તો તો ડિસ્કાઉન્ટ આવ્યો. આપણે તો વેલ્યુ લેવો ને, ડિસ્કાઉન્ટ માઈનસ પછીની વેલ્યુ. હવે આની એન્ટ્રી કરવી બેની અલગ અલગ કરીએ. ચલો બેની અલગ અલગ એન્ટ્રી કરો. જોઈન્ટ વેન્ચરમાં તમે ડેબિટ કર્યા અને કેશ ને શું કરશો? ક્રેડિટ. લખો ત્રીજી જનરલ એન્ટ્રી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ. ડેબિટ ને ડેબિટ જ કરે. હા, 9500 to cash account credit 9500. ઓકે, એના પછી એને જે કેશ એક્સપેન્સ કર્યા હતા એની પણ એન્ટ્રી કરવી પડશે. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ 1000. એ છું ને હું એ જ બધી વસ્તુ કરી રાખું છું મારા ખીચામાંથી, બરોબર છે? કેશ મારા ખીચામાંથી જાય છે, જાય તો ક્રેડિટ કરીશ 1000. ક્લિયર? ચલો એના પછી This also he sold some of the goods for 5000 on credit and 20000 for cash. 5000 નો માલ એને બાકીમાં વેચ્યો અને 20000 નો માલ એને રોકડેથી વેચ્યો. એને રોકડેથી વેચ્યો છે ગાઈસ, બરાબર છે? તો જોઈન્ટ વેન્ચરમાં આપણે ક્રેડિટ કરશું. માનો કે બાકીમાં કેટલાનો માલ વેચ્યો છે? 4,800. He sold some of the goods for 5000 on credit and 20000 for cash. 5000 નો માલ એને બાકીમાં વેચ્યો તો અહીંયા લખું હું ક્રેડિટ સાઈડ ઇન્કમ થાય એટલે ક્રેડિટ 5000. 5,000 ના ક્રેડિટમાં વેચો. ક્રેડિટ વેચો ને? હા, એટલે બાય ડેટર્સ એકાઉન્ટ કહી શકાય, બેટા. જેને બાકીમાં વેચ્યો હોય, બરાબર ને? અને 20000 નો માલ છે એને કેમાંથી વેચ્યો છે? કેશ થી. તો હું અહીંયા લખીશ બાય કેશ એકાઉન્ટ. બે એન્ટ્રી પડી. હા, બે એન્ટ્રી પાડવાની, બેની અલગ અલગ, બરાબર છે? ક્લિયર? તો ચાલો આની જનરલ એન્ટ્રી બનાવીએ તો શું જનરલ એન્ટ્રી બને? તો કે આ ડેટર અને બેને જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કર્યા છે, સામેના અકાઉન્ટ ડેબિટ કરવા પડશે ને. પાંચમું લખો ડેટર્સ અકાઉન્ટ ડેબિટ, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ કેટલા? 5000 ને જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કર્યા હતા આપણે ને 20,000. to joint venture account credit 5000. છઠ્ઠું કેશ થી આપણે માલ વેચ્યો તો 20000 નો ને, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ 20000. To joint venture. Yeah, to joint venture account credit 20000. Clear entry?
કદાચ એન્ટ્રી પૂછાઈ જાય તો, જનરલી નથી પૂછાતી હતી પણ પૂછાઈ જાય. આ સમ પૂછાય? હા પૂછાય છે. એના ઇલસ્ટ્રેશન પર એટલે ભાર મૂકવાનો કહું છું કારણ કે અગાઉના બધા જ પેપર ઉદાહરણમાંથી જ નીકળ્યા છે. ઓકે. He received rupees 4,800 toward full settlement on account of credit sales. એને 4,800 રૂપિયા ક્રેડિટ સેલ્સ ના મળ્યા. જો એન્ટ્રી પહેલા કરો પછી એમાં એન્ટ્રી લખવા જઈશ, બરોબર છે? ઇફેક્ટ દેવા. ચલો 4,800 રૂપિયા ક્રેડિટ સેલ્સ ના મળ્યા. આપણે અકાઉન્ટ ડેબિટ. કેશ એકાઉન્ટ ડેબિટ 4,800. ટુ જોઈન્ટ વેન્ચર. હવે જુઓ 200 રૂપિયા જો ડેટર ને આપણે ડેબિટ કર્યા હતા જ્યારે માલ વેચ્યો તો ત્યારે યાદ આવે છે ડેટર એકાઉન્ટ ડેબિટ કર્યા હતા 5,000 રૂપિયા બાકીમાં જ્યારે માલ વેચ્યો તો ત્યારે બરાબર છે એમાંથી મેં 4,800 રૂપિયા આપ્યા તો 200 નું ડિસ્કાઉન્ટ લીધું ડિસ્કાઉન્ટ છે એ ક્યાં આપણે ડેબિટ કરશું જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ કરશું એઝ એન એક્સપેન્સ તરીકે આ યાદ રાખો. હા અને ડેટર જે ડેબિટ કર્યા હતા એ ડેટર ને શું હોય કરી દેવા પડશે ક્રેડિટ ડેટર્સ એકાઉન્ટ ક્રેડિટ 5,000 ક્લિયર કેસ આપણા બિઝનેસ માં આવે તો ડેબિટ આપણે બાકીમાં માલ વેચે તો 5,000 નો એને આપણે 50,800 તો 200 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ તરીકે ગણી અને ક્યાં ડેબિટ કરી દઈશું જોઈન્ટ વેન્ચર માં લખી નાખો કેસ એકાઉન્ટ ડેબિટ 4,800 જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ 200 ઇન્ટુ બ્રેકેટ કરીને લખો ડિસ્કાઉન્ટ અને ટુ ડેટર્સ એકાઉન્ટ ક્રેડિટ 5,000 ક્લિયર ચાલો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ કરવા જઈએ છીએ કેટલા રૂપિયા 200 રૂપિયા ક્રેડિટ કરવાનો. જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ લખ્યું ને ટુ ડેટર્સ એકાઉન્ટ કેશ ટુ એકાઉન્ટ અને ડેટર તો આપણે બનાવ્યું નથી કમ્પલસરી નથી. નહીં તો ઇન્ટુ બ્રેકેટ કરીને લખીએ છીએ ડિસ્કાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખો ડિસ્કાઉન્ટ બરાબર છે ચલો એના પછી the management of joint business was entrusted to A was entitled to a commission of ₹300 એને આપણે 300 રૂપિયા શું દેવાનું છે કમિશન એટલે જોઈન્ટ વેન્ચર ને ખર્ચો થયો અને એને છે એનો ઇન્કમ થઈ જાય છે કમિશન ઇન્કમ થઈ જશે એટલે એને આપણે શું કરી દઈશું ક્રેડિટ કરી દઈશું તો ચાલો એને આપણે 300 રૂપિયા દઈએ તો જોઈન્ટ વેન્ચર ને ખર્ચો થયો એટલે ડેબિટ કરશું અને હું એ જ છું મને મારું કમિશન મળે તો મારી ઇન્કમ થઈ જાય કમિશન મારા ચોપડામાં તો હું લખું છું તો એ લખીશ ટુ કમિશન એકાઉન્ટ એન્ટ્રી કરી હોય તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ કમિશન એકાઉન્ટ કમિશન રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ લખો આખો રકમ કમિશન રિસીવેબલ ટુ કમિશન લખીએ તો હાલે 8 નંબર કરીને લખો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ 300 to commission receivable account credit now okay clear okay ચલો એના પછી શું આવે છે આગળ વાંચો he remitted the amount due to other partner in cash and closed the books હવે he remitted એટલે joint venture બંધ કર્યા પછી ખબર પડશે કે કેટલા રેમિટ કરવાના છે થાય છે ઓકે ચલો જોઈએ 20 ને બાદ 25,000 અહીંયા ટોટલ અહીંયા પણ કેટલા આવ્યા 25,000 કરો જોઈએ 25,000 માંથી બધું માઈનસ 16 9,000 બચે છે 25,000 minus 20. No, 900 ક્યાંથી આવે 25,000 માંથી માઈનસ કરો જોઈન્ટ વેન્ચર જ કરો ને હા 5,000 માઈનસ 9,500 માઈનસ 1,000 માઈનસ 200 માઈનસ 300 9,000 રૂપિયા માઈનસ આવે છે 9,000 રૂપિયા ઘટે છે અહીંયા 9,000 ઘટ્યા ગાઈસ તો આને આપણે કહીએ છીએ પ્રોફિટ શું કહીએ છીએ ટુ પ્રોફિટ અને આ પ્રોફિટ ને આપણે લોકો ડિવાઈડ કરશું ભાઈ કેમ દે પ્રોફિટ ને ડિવાઈડ કરો કયો રેશિયો છે પ્રોફિટ ને ડિવાઈડ કરો કયો રેશિયો છે
P&L રેશિયો આપ્યો છે આપણને. નથી P&L રેશિયો નથી આપ્યો તો આપણે કેવો લઈશું? ઇક્વલ. હા 1:1:1. એટલે A, B અને C કેટલા આવશે? 3000 3000 3,000. અને 3000. પણ એના જે રૂપિયા છે એ પોતાના કેપિટલમાં નહીં જાય પણ ક્યાં જશે? P&L માં જશે. કેમાં જશે? ડાયરેક્ટ પ્રોફિટમાં. એટલે A ન લખો અને P&L લખો તો બેટર રહે. બરાબર છે? એન્ટ્રી કરવી તો શું થાય? એન્ટ્રી કરવી હોય તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ 9000. નવમી એન્ટ્રી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ 9000 ટુ પાર્ટનર. જો P&L એકાઉન્ટ ક્રેડિટ 3000 એનું પોતાનું બુકમાં એન્ટ્રી કરે છે એટલે પોતાનો પ્રોફિટ તો P&L માં જ આવે છે અને બાકી B અને C ને દઈ દેશે ટુ B's કેપિટલ એના તો મળી ગયું પીએન તો. અને ટુ C's કેપિટલ કેટલા થશે? 3000 ઓકે ક્લિયર? પીએનએલ માં એને મળી ગયું બાકી આ બે છે. આ બે એના કેપિટલમાં છે કારણ કે આપણે એનું એકાઉન્ટ તો પોતાનું બનાવ્યું નથી ને. તો ચાલો B ને C ને બેને 3000 ક્રેડિટ કરી દઈએ એના અકાઉન્ટમાં. અહીંયા લખીએ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઓલા મેં જોઈન્ટ વેન્ચર અને B માં પણ લખો જોઈન્ટ વેન્ચર 3000 બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. $3000 જ કરજો તો સર એક્ઝામમાં બજેટ ડ્રો કરવું પડશે એબીસી ને આ ને બધું C નું ન આવે પણ અલા A નું નહીં પણ B નું C નું ડ્રો કરો. તો આમાં ક્યાં કરે કર્યું કયું છે ને બે ભેગું કરી નાખ્યું જો. ઓકે ચલો હવે આનો ટોટલ કરીએ. હવે આ અકાઉન્ટ ક્લોઝ કરીએ આના 9000 આના પણ 9000 એટલે આ રૂપિયા છે એ B એ કોને દેવા પડશે? સોરી A એ કોને દેવા પડશે? B અને C ને દઈ દેવા પડશે કારણ કે હવે ધંધો બંધ થઈ જાય છે એમ નહીં. B ને C નો અકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે 9000 રૂપિયા B ને C ને દઈ દેવા પડશે. A એ તો એ લખશું ટુ કેશ અકાઉન્ટ. પેલા વાળા આપ્યા હતા રૂપિયા અને હવે એ લોકો ધંધો બંધ થાય છે તો રૂપિયા હવે દઈ દેવા પડે ને B ને C ને પાછા પ્રોફિટ સાથે 11000 અહીંયા બચ્યા 11000 ધંધા બંધ કરી છે લખી નાખશું ટુ કેશ અકાઉન્ટ. બરોબર છે? આપણે 9000 કે આજ ને બી ના એવા છે B ને C ને 9000 ને 11000. ચલો એને કેશ દઈ દીધા આપણા 10 માંથી કેશ જાય છે જાય તો ક્રેડિટ. તો 11 છે ને હું કરો એન્ટ્રી પાડ દે. બે ની એન્ટ્રી પાડવાની ને 11 ને 9 થયા ને 10મી એન્ટ્રી લખો બી B's capital account debit 9000 C's capital account debit 11000 to cash account credit 20000 clear yo એડો સમ એ વખત જોઈ લો પાછો એટલે વાંધો આવે નહીં. ચલો એના પછી સેકન્ડ સમ ઇલસ્ટ્રેશન નંબર સેકન્ડ. એટલો બધો લેટ માં ના આવે બે ની તો આજે ત્રણ જ. ચલો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.